દિવ્યાંગો માટે વિનામૂલ્યે કેલિપર્સ તથા કૃત્રિમ પગ માટેના મહાકેમ્પનું આયોજન. દિવ્યાંગો માટે વિનામૂલ્યે કેલિપર્સ તથા કૃત્રિમ પગ માટે મહાકેમ્પનું આયોજન. સવિનય સાથે જણાવવાનું કે અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે જૂનાગઢ સંસ્થા ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે કેલિપર્સ તથા જયપુર ફૂટ કૃત્રિમ પગ માટેના મહાકેમ્પનું આયોજન કરે છે, જે તારીખ 20/1/2024 થી 25/1/2024 સુધી રાખવામાં આવેલ. કેલિપર્સ અને જયપુર ફૂટ બનાવવા માટે સંસ્થામાં જ આખો વર્કશોપ ઊભો કરેલ અને તે જ દિવસે એસેસમેન્ટ કરી કેલિપર્સ જયપુર ફૂટ આપવામાં આવશે, જેમાં રોજ 50 દિવ્યાંગોને બોલાવી તે જ દિવસે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. કુલ 162 જેટલા દિવ્યાંગો આ કેમ્પનો લાભ મેળવશે. આ કેમ્પનું આજે તારીખ 20/1/2024ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આજે પહેલા દિવસે 48 દિવ્યાંગોને કેલિપર્સ અને જયપુર ફૂટ કૃત્રિમ પગનું વિતરણ કરેલ. ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, જૂનાગઢના મેયર શ્રી ગીતાબેન પરમાર, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ સંસ્થાના જગદીશભાઈ ઓઝા, પ્રણવભાઈ શાહ, બાલ સુરક્ષા અધિકારી શ્રી મહિડા સાહેબ, ખાણ ખનીજ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજુભાઈ ભુજાણી, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી જય કિશનભાઈ દેવાણી, CWCના ચેરમેન શ્રી ગીતાબેન માલમ તથા સદસ્યશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ. મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ અલગ કેમ્પો થતા હોય છે. આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ એમની સાથે સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે, તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એમનો સંપર્ક કરી એમના ટ્રસ્ટી જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જૂનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગની તકલીફ છે, કેલિપર્સ પહેરવાની તકલીફ છે, એવા બધા દિવ્યાંગોનો સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ 200થી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લેશે અથવા તો દિવ્યાંગો ભાગ લેશે. પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને 3 થી 4 કલાકમાં કેમ્પમાં પગનું વિતરણ કરવામાં આવશે. એટલે આખો વર્કશોપ જ જે ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ છે અને આખો વર્કશોપ જ અહીંયા ઊભો કરેલો છે. અને આ વર્કશોપ કાથડ, હું આવું છું જુનાગઢમાંથી, રહું છું રાજીવનગરમાં. અમારી બાજુમાં જ એક એવી સંસ્થા ઊભી કરેલી છે જ્યાં દિવ્યાંગોની સંસ્થા છે. ત્યાં આજે કૃત્રિમ પગનો છે ને કેમ્પ હતો. એટલે એ કેમ્પમાં મને છે ને જ્યારે હું અત્યારે મારો પગ કાપેલો હતો, એ પગ હું કાપીને હું 6-7 મહિના તો હું વોકર ઘોડીએ ચાલેલો હતો, બરાબર છે. એ વોકર ઘોડી મને આજ મુકાવી દીધી ને આજ હું એના સામે ડિસ્કો કરું છું, એવો મને પગ બનાવી દીધો છે. આજે હું મારી જાતે ઊભો રહી અને હું મારું પેટનું ગુજારણ અને મારા પરિવારને. જૂનાગઢ ખાતે સાંપ્રત સંસ્થાના ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા અવારનવાર જે કેમ્પો થાય છે એમાં આજરોજ એક વિશેષ કેમ્પ અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં જયપુર ફૂટ એટલે જે લોકોને કોઈના કોઈ કારણોસર જેમણે પગ ગુમાવ્યો છે એવા લોકોને કૃત્રિમ પગ તદ્દન નિઃશુલ્ક આ સંસ્થાના ઉપક્રમે આજે લગાવી આપવામાં આવ્યા છે. અને એવું કહેવાય કે આજે અહીંયા છે ને કુદરતના મદદનીશને અમે જોયા છીએ. જે કામ કુદરતે કરવાનું છે એ કુદરતના મદદનીશ તરીકે આ બંને સંસ્થાઓ કરી રહી છે. ઘણા બધા લાભાર્થીઓ છે, ઘણા બધાને આજે પગ આપવામાં આવ્યા ને સતત 6 દિવસ આ કેમ્પ ચાલુ. સાંપ્રત દિવ્યાંગ સંસ્થા એટલે આપણે જ્યારે આમાં સંસ્થામાં આવી ત્યારે એમ થાય કે આપણે કોઈ મંદિરમાં આવ્યા છે એવો આપણને ભાવ થાય છે. એવી આ સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોને સાચવે છે અને માતા પિતા જેવો પ્રેમ આપી અને બાળકોનો ઉછેર કરે છે. પરંતુ આ દિવ્યાંગ સંસ્થા ખૂબ સારા કામો કરે છે. એમાંનું એક કામ નવીન કે જેમના પગ નથી તેમના કૃત્રિમ પગ આજે એ લોકો સંસ્થા દ્વારા કેમ્પ કરી અને કૃત્રિમ પગો આપી અને એક શુભ કાર્ય કરેલું છે. તો આ સંસ્થાને હું ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આવું જો સૂચન તો આ ભાઈ મહેન્દ્રભાઈને જ આવું સૂચતું હોય છે. કારણ કે આજે ઘણા રાજ્યોમાં આવા થતા હોય છે, પરંતુ